વાંસદા તાલુકાના વાઘા બારી ગામના ભગત વાંદરવેલા ગામે વિધિ કરવા જતા તેની હત્યા તેના જ ગામના એક ઇસમે કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી। 2 નંબર બનાસકાંઠા વ્યૂ। વાંસદા તાલુકાના વાઘબારી ગામના ચીણાભાઈ મંગળભાઈ પટેલની લાશ તેમની બાજુમાં આવેલા વાંદરવેલા ગામે પાવડી ફળિયામાં આવેલી નદીની બાજુના કોતરમાંથી મળી આવી હતી, જેમાં અજાણ્યા ઈસમે અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી હુમલો કરી મોઢા ઉપર કોઈક જ્વલનશીલ પ્રવાહી નાગે સળગાવવાનો પ્રયત્ન કરેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, જે ઘટનાની ગંભીરતા જોતા ચીખલી વિભાગના ડીવાયએસપી સહિતના નવસારી એલસીબી અને વાંસદા પોલીસની ટીમ બનાવી આજુબાજુના સીસીટીવી તેમજ ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસથી માહિતી મેળવી મરણ જનાર ઝીણાભાઈ મંગળભાઈ પટેલની હત્યા તેના જ ગામ વાઘાબારી ખાતે રહેતા ધીરુભાઈ મિઠ્ઠલભાઈ પટેલે કરેલ હોવાનું જાણતા તેની ધરપકડ કરી હતી। વાઘબારી ગામે રહેતા ધીરુભાઈ પટેલને પેટમાં દુખતું હોય જે સારું થતું ન હતું, જેથી ભગત ઝીણાભાઈ પટેલે રાત્રે વિધિ કરવા જણાવી બંને સાથે વિધિ કરવા ગયા હતા, જે બંને વચ્ચે કોઈક વાતને લઈ બોલાચાલી થતા ધીરુભાઈ પટેલે વિધિ કરવા આવેલા ઝીણાભાઈ પટેલની હત્યા કરી નાખી હોવાનું જણાવ્યું હતું। આજરોજ વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વાંદરવેલા ગામની અંદર એક કોતરની અંદર નદી કિનારે એક માથું છૂંદાયેલી લાશ મળી આવેલી, જેમાં નવસારી જિલ્લાની સમગ્ર પોલીસની ટીમ, એલસીબી, તેના પીઆઈઓ, તેનો સ્ટાફ તથા વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને બધા સતત લાગેલા હતા કે કોની લાશ છે। એ દરમિયાન જાણવા મળેલ કે ઝીણાભાઈ મંગળદાસ કે જે વાઘાબારી ગામના હતા તેની લાશ હોવાનું ફલિત થયેલું। ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી એલસીબીની ટીમ અને વાંસદા પોલીસે તપાસ દરમિયાન આરોપી ધીરુભાઈ કુકણા કરીને જે છે તેણે આનું મર્ડર ગઈકાલ રાત્રે કરેલાનું તપાસ દરમિયાન બહાર આવેલું હતું। મર્ડર કરવાનું કારણ એવું હતું કે જે આરોપી જે ધીરુભાઈ જે છે તેને ઘણા દિવસોથી પેટનામાં દુખતું હોય અને જે મરનાર જે ઝીણાભાઈ જે છે એ પોતે ભગતનું કામ કરતો હોય, તો એણે 2 દિવસ પહેલાં કીધેલું કે હું તારું પેટનું દર્દ મટાવી દઈશ, તો આપણે રાત્રે એક નદી કિનારે વિધિ કરવા જશું। આમ તેઓ આ વાંદરવેલા ગામના નદી કિનારે ત્યાં રાત્રે કાલે વિધિ કરવાના બાને ત્યાં ગયેલા અને ત્યાં તેઓને અંદર બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતું ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો। હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે। ઉપરાંત આ સારી કામગીરી કે જે માથું છૂંદાયેલું હતું તેની સારી કામગીરી માટે એલસીબીની ટીમ ખૂબ મહેનત કરેલ હતી, નવસારી જિલ્લા પોલીસ પણ મહેનત કરેલી, વાંસદા પોલીસે પણ મહેનત કરેલી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।